નવસારીના આરબીડી ગ્રુપના જય નાયક ગરીબ બાળકોની ખુશીમાં સામેલ થઈ દિવાળી પર્વની ભેટ આપી હતી। નવસારી શહેરમાં દેશભક્તિની સાથે સાથે સેવાકીય કાર્યો કરી માનવતાને ઉજાગર કરતી સંસ્થા રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ પ્રતિ વર્ષ દિવાળીના પર્વ અને નૂતન વર્ષ પ્રસંગે જરૂરિયાતમંદ અને ગરીબ બાળકોને દિવાળીની ભેટ આપી દીપોત્સવ મનાવે છે। આનંદ અને ઉલ્લાસનું મહાપર્વ એટલે દીપોત્સવ, દીપમાળા પ્રગટાવવાનો પર્વ। આરબીડી ગ્રુપ બાળકોના જીવનમાં પ્રકાશ પાથરવા અને પ્રકાશની રંગોળી બનાવવાના પ્રયાસો કરી બાળકોને ભેટ અર્પણ કરવામાં આવી હતી। પ્રકાશના પર્વ પ્રસંગે બાળકોને ફટાકડા, તારામંડળ તેમજ ફરસાણ અને મીઠાઈ અર્પણ કરવામાં આવી હતી। આરબીડી ગ્રુપના પ્રમુખ જય નાયક અને તેમના ગ્રુપ દ્વારા બાળકોને ભેટ સોગાદ આપવામાં આવી હતી। આરબીડી ગ્રુપના કાર્યાલય ખાતે દિવાળીનો પર્વ જય નાયકે ગરીબો સાથે રહી મનાવ્યો હતો। નવું વર્ષ દરેકના જીવનમાં ઉત્સાહ ઉમંગ લઈને આવે છે, ત્યારે આરબીડી ગ્રુપ પણ પ્રતિવર્ષ બાળકોના સાથે ઉત્સવ મનાવી તેમના જીવનમાં આનંદ અને હર્ષનો ઉમળો લાવે છે। આરબીડીના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં બાળકો એકત્ર થયા હતા। કોરોના મહામારીની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું। બાળકો અને કાર્યકરો પણ માસ્ક સાથે જોવા મળ્યા હતા। માસ્ક સહિત દિવાળીનો પર્વ મનાવાયો હતો। અમારી સંસ્થા રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ તરફથી નવસારીની જનતાને અને દેશવાસીઓને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના। અમે અમારી રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ સંસ્થા ઘણા સમયથી સામાજિક ક્ષેત્રે આગળ પડતી આવેલી છે। દેશપ્રેમની પ્રવૃત્તિ હોય, 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, અમે લોકો રેલીનો કાર્યક્રમ પણ કરતા આવેલા છે। આજે અમે દર વર્ષે દિવાળીના દિવસે ગરીબ નાના બાળકો, જેની જરૂરિયાતમંદ બાળકો છે, જેને ફટાકડા વિતરણ અને મીઠાઈઓનું વિતરણ કરતા આવેલા છે। તમને જાણો છો બધા આજે કે આ દુનિયામાં એક મહામારી આવેલી છે જેનું નામ કોરોના વાયરસ। તો પણ અમે આજે આ પ્રોગ્રામ જાળવી રાખેલો છે સરકારના નિયમનું પાલન કરીને, કેમ કે નાના નાના છોકરાઓની, તમને બી ખબર છે કે નાના નાના છોકરાઓની સ્કૂલ બંધ છે, સરકાર પણ સ્કૂલોને ચાલુ નથી કરી, બરાબર। તો નાના છોકરાઓને પણ માસ્ક પહેરાવીએ અમે ને ટોટલ સરકારના ગાઈડલાઈનનું પાલન કરીને અમે આ એક પ્રોગ્રામ અમારો દર વર્ષે, અમારી જે પ્રથા છે જ કે નાના બાળકોને ફટાકા અને મીઠાઈઓ વિતરણ કરવાના, એ પ્રથાને અમે જાળવી રાખેલી છે, કન્ટિન્યુ રાખેલી છે। ને દિવાળીનો તહેવારો છે, બધાને ખબર જ છે, એટલે ને આ કોરોના મહામારી હજુ કંઈ આપણા દેશમાંથી ગઈ નથી કે આ દુનિયામાંથી ગઈ નથી, એટલે જાહેર જનતાને અને દેશવાસીઓને પાછી એક અમારા પરિવાર તરફથી અપીલ કે હજુ નાની કોઈ વેક્સિન આવી નથી, એટલે આપણે દિવાળીના તહેવારો મનાવવાના છે। હોટલોમાં પણ જવાનું છે, ભીડ પણ વધવાની છે, તો આપણે માસ્ક છે, સેનેટાઈઝ છે, આ બધાનો જે સરકારે જેટલી પણ ગાઈડલાઇન્સ આપેલી છે એનો ટોટલ ઉપયોગ કરીને આપણે આ દિવાળીનો તહેવાર ખૂબ પ્રસન્નતાથી મનાવવાનો છે। ફરી એકવાર દેશવાસીઓને, નવસારીની જનતાને રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ પરિવાર તરફથી અને એમના પ્રમુખ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા। ભારત માતા કી જય, દેશભક્તિ।